ગરમીમાં શેકાયા રાજ્યભરના લોકો। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું અને રાજ્યમાં સૌથી વધુ ગરમ સ્થળ બન્યું અમદાવાદ શહેર। જ્યારે ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 44.9 ડિગ્રી, ભુજમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 8 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને હજુ પણ આગનભઠ્ઠીમાંથી ક્યારે રાહત મળશે તેવા કોઈ જણસાર અત્યારે દેખાતા નથી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક। જી રોનક। જી માનસી, જે ગરમીની સિઝન ચાલી રહી છે અને રાજ્યમાં જે તાપમાન છે તે પોતાના રેકોર્ડ તોડી રહ્યું છે, ત્યારે આજે જે તાપમાન રાજ્યભરમાં નોંધાયું છે તે સૌથી વધુ સિઝનનું તાપમાન છે તે નોંધાયું છે। જેમાં સૌથી વધુ તાપમાન છે તે અમદાવાદમાં નોંધાયું છે, જેમાં 45.9 ડિગ્રી તાપમાન આજે રેકોર્ડ કરવામાં આવ્યું છે। ઉપરાંત રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં તાપમાન 44 ડિગ્રી અથવા તેનાથી વધુ છે તે નોંધવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ગ્લોબલ વોર્મિંગથી લઈને અનેક એવા મુદ્દાઓ છે જેનાથી લઈને વિશ્વભરમાં જે ગરમી છે તેને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને જે અનેક ચર્ચા વિચારણાઓ છે તે પણ ચાલી રહી છે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે ગરમી છે તે દર વર્ષે પોતાનો જે રેકોર્ડ છે તે રાજ્યભરમાં તોડી રહી છે। તેમાં આ વખતે અમદાવાદમાં ખાસ કરીને વાત કરીએ તો 45.9 ડિગ્રી ટેમ્પરેચર છે તે નોંધવામાં આવ્યું છે। આ ઉપરાંત કોસ્ટલ એરિયા એટલે કે દરિયા કિનારાની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે તાપમાન છે તે સતત રેકોર્ડ તોડી રહ્યું છે। ન માત્ર દિવસ પરંતુ રાતની વાત કરવામાં આવે તો રાત્રે પણ જે તાપમાન છે તે સતત ઊંચું જઈ રહ્યું છે। ગરમ પવનનો અહેસાસ થાય છે। આ ઉપરાંત જે ડિસ્કમ્ફર્ટની પરિસ્થિતિ છે તે પણ ઉદ્ભવે છે। તેના કારણે દિવસ તો ખરી જ પરંતુ રાત્રિના સમયે પણ જે ઉનાળો છે તે પોતાનો કહેર છે તે બતાવી રહ્યો છે। ત્યારે રાજ્યવાસીઓ અત્યારે ગરમીથી ચોક્કસ હેરાન થઈ રહ્યા હોય તે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત દિવસ દરમિયાન જે પ્રકારે બાંધકામ સાઇટ હોય કે પછી અન્ય જગ્યા હોય તે તમામ જગ્યા ઉપર જે શ્રમિકો હોય તેમને બપોરના સમયે કામ ન કરવામાં આવે। આ ઉપરાંત જે અન્ય કામગીરી થતી હોય તેને મહત્તમ અટકાવી શકાય તે પ્રકારના પણ સૂચનો અત્યારે જાહેર કરવામાં આવે છે। પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદ સૌથી ગરમ શહેર તરીકે 45.9 ડિગ્રી તરીકે જે મોખરે છે તે ચાલી રહ્યું છે। જી રોનક, બિલકુલ આભાર આપનો। એટલે ખાસ કરીને રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે। 45.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી। રાજ્યના સૌથી ગરમ શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર રહ્યા છે। આગામી દિવસોમાં રાહત મળવાના કોઈ જ અણસાર નથી, જ્યારે 8 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે। સમાચાર અરવલ્લીથી। જિલ્લામાં નકલી કચેરી ચાલતી હોવાની આશંકા।